નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિલન ખાંટ આજે તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 10 વિજ્ઞાન વિષયનું ખૂબ જ મજા આવે એવું એક ચેપ્ટર છે પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ. વિદ્યાર્થી મિત્રો, આપણું પર્યાવરણ એટલે શું છે? પર્યાવરણ શબ્દથી આપણે ઓલમોસ્ટ પરિચિત છીએ. પર્યાવરણ શબ્દ આપણે ઘણી બધી વખત સાંભળ્યો પણ છે. પર્યાવરણ શબ્દ છે એ આપણી આજુબાજુ સાથે જોડાયેલો છે, આપણી રોજિંદી લાઈફ સાથે જોડાયેલો છે, આપણી રોજિંદી ક્રિયાઓ સાથે જોડાયેલો છે. આપણી ઘણી બધી ક્રિયાઓ એવી છે કે જે પર્યાવરણને અસર કરે છે, અને પર્યાવરણની ઘણી બધી અસર એવી છે, ઘણી બધી ક્રિયાઓ એવી છે, પર્યાવરણમાં થતી બદલાવ એવા છે કે જે આપણને અસર કરે છે. એનો મતલબ કે આપણું જીવન પર્યાવરણ સાથે જોડાયેલું જ છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આ જે ચેપ્ટર છે એની અંદર આપણે પર્યાવરણ સંબંધિત ઘણી બધી બાબતો છે એના પર આપણે ચર્ચા આપેલી છે. આપણે એ જોવાનું છે કે પર્યાવરણ છે એને આપણે કઈ રીતે નુકસાન કરીએ છીએ, કે પછી પર્યાવરણ જે છે એ આપણને કેવી રીતે નુકસાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચર છે એની અંદર આપણે આ બધી જ ડિસ્કસ છે તે કરવાના છે. તો જોઈએ આજના લેક્ચરમાં આપણે આગળ. તો વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણ છે એ ચેપ્ટરની અંદર સૌ પ્રથમ આપણે આપેલું છે કે પર્યાવરણ શું છે. પર્યાવરણ પર ટૂંક નોંધ કીધી છે કે પર્યાવરણ કોને કહેવાય, પર્યાવરણને આપણે કઈ રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ, પર્યાવરણ વિશે આપણે શું સમજીએ છીએ અને ખરેખર પર્યાવરણ શું છે એ આપણે આ ટૂંકનોંધની અંદર સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે વાત કરી છે એમાં પર્યાવરણ છે એની વ્યાખ્યા આપી છે કે સજીવોના જીવન અને વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. બહુ જ સરળ વ્યાખ્યા છે અને એકદમ સિમ્પલ છે કે સજીવો જેટલા પણ છે, અહીંયા ફક્ત આપણી વાત નથી વિદ્યાર્થી મિત્રો, બધા જ સજીવની વાત છે. એટલે જેટલા પણ સજીવો છે એ સજીવોના જીવન અને વિકાસને, જીવન એટલે કે આપણે જીવીએ છીએ તે જીવન, અને સાથે સાથે વિકાસ એટલે કે આપણે જે વિકાસ કરવાના છીએ તે, આ બંનેને અસર કરે છે એવી બાહ્ય પરિસ્થિતિ. બાહ્ય પરિસ્થિતિ એટલે બહારની પરિસ્થિતિ, અને એ બહારની પરિસ્થિતિ અને સાથે સાથે જે બહારના પરિબળો છે તે, આ બંનેનો જે સમન્વય થાય છે, બંનેનો જે સરવાળો થાય છે, એને શું કહેવાય છે? પર્યાવરણ કહેવાય. મતલબમાં બહારની પરિસ્થિતિ પણ અને બહારના પરિબળો પણ. પરિબળ પણ કયા? નોન લાઈવ્સ એટલે કે સજીવો નથી તે, એટલે કે નિર્જીવ પદાર્થો. નિર્જીવ પદાર્થો કયા કયા હોઈ શકે, હમણાં આપણે એની વાત કરવાના જ છીએ. અને સાથે સાથે જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ એટલે કઈ વસ્તુ હોઈ શકે? તાપમાન હોઈ શકે છે, દબાણ હોઈ શકે છે, બરાબર. પરિસ્થિતિમાં આપણે જે વાવાઝોડાની અસર થાય છે, પૂરની અસર થાય છે, બરાબર, વધુ પડતો વરસાદ પડી જવો, આવી જે ઘટનાઓ હોય છે, આ બધી જ વસ્તુ છે તે શેમાં આવશે? પરિસ્થિતિમાં આવશે. અને પરિબળો એટલે શું આવશે? તો કે મેં કીધું એમ કે નિર્જીવ ઘટકો છે કે જે શું કરે છે તો કે દરેકે દરેક સજીવની જે જીવન છે એ જીવન ઉપર અસર કરતા હોય છે, બરાબર. અને દરેક સજીવ છે એના વિકાસને પણ અસર કરે છે. જીવનને તો અસર કરશે જ, સાથે સાથે વિકાસને પણ અસર કરશે. એટલે કે આપણો વિકાસ યા તો રોકી લેશે યા તો ખૂબ જ ઝડપથી કરશે, બરાબર. ઘણા બધા દેશ એવા છે કે જેની પરિસ્થિતિ કે ત્યાંનું પર્યાવરણ, તેની આબોહવા છે તે એવી છે કે જેને લીધે એનો વિકાસ ઝડપથી થાય છે, બરાબર. આપણે એક એક્ઝામ્પલ સાથે લઈએ તો એક એવા દેશની વાત આપણે કરીએ કે જેમાં ટુરિઝમ બહુ સારું વિકસિત હોય, બહુ વધારે સારું વિકસિત ટુરિઝમ છે, બરાબર. તો એવો કોઈ એક દેશ હોય, આપણે કોઈ દેશના નામથી નથી જતા, પણ કોઈ એક દેશમાં ટુરિઝમ બહુ સારું છે, તો એ સારું હોવા પાછળનું કારણ ત્યાંની પરિસ્થિતિ, ત્યાંના પરિબળો પણ હોઈ શકે, બરાબર. સિમ્પલ જોઈ શકાય કે બહુ સ્નો પડતો હોય એવી જગ્યા પર લોકો ફરવા જવાનું વધારે પસંદ કરે છે, અથવા તો એવી કોઈ જગ્યા છે જે હિલ છે, હિલ સ્ટેશન છે, તો એવી જગ્યા પર લોકો ફરવા જવાનું વધારે પસંદ કરે છે. તો આ શું છે? પરિબળ છે. ઓલરેડી કોને આપેલું છે? કુદરતે આપેલું છે, નેચરલ રિસોર્સિસ છે આ બધા, અને એના લીધે ત્યાંનો વિકાસ છે તે કેવો થાય છે? ઝડપથી થાય. કારણ કે ટુરિઝમ જેટલું સારું એટલો વિકાસ ઝડપથી થાય છે. તો આવી વસ્તુ બની શકે. તો અહીંયા સજીવોનું જીવન અને વિકાસ છે એ બંને કેવું થશે? સારું થશે, કારણ કે ત્યાંની પરિસ્થિતિ સારી છે, બરાબર. અને કોઈ પરિસ્થિતિ ખરાબ હશે, એવું સમજી લો કે કોઈ પ્રદેશ એવો છે કે જ્યાં પૂરતું પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી, બરાબર. તો એવા પ્રદેશમાં શું થશે?
ખેતીવાડી ઓછી હશે, ત્યાં લોકો રહેવાનું બહુ વધારે પસંદ નહીં કરતા હોય, અને ત્યાંના લોકો કદાચ રહેતા હશે તો ત્યાંની પરિસ્થિતિ કેવી હશે? નબળી હશે, બહુ વિકાસ ઝડપથી નહીં થાય. હવે આ પાણી ઓછું હોવું એ તો શું છે? કુદરતી છે, આપણા હાથમાં નથી. છતાં પણ આવું થાય છે કારણ કે એ પરિસ્થિતિ સજીવના જીવનને અસર કરે છે. બરાબર, તો આ વસ્તુ આપણે સમજી શકીએ. એટલે પર્યાવરણ ફક્ત ને ફક્ત શું કરે છે? તો કે સજીવને, જીવનને પણ અને વિકાસને પણ, બંનેને અસર કરતું હોય છે. બરાબર, તો આ ખૂબ જ મહત્વની વાત છે. આગળના મુદ્દામાં જોઈએ તો પર્યાવરણમાં જૈવિક અને અજૈવિક એમ બંને ઘટકોનો સમાવેશ થાય છે. એટલે પર્યાવરણ બે ઘટકોનું બનેલું છે, સમજી લો સીધી ભાષામાં, કે અહીંયા જૈવિક ઘટકો પણ છે અને કેવા ઘટકો છે? અજૈવિક પણ છે. જૈવિક એટલે કે બધા સજીવો. જૈવિક એટલે કોણ આવશે? બધા સજીવોની વાત છે. અહીંયા બધા જ જે સજીવો છે એ સજીવો કયા ઘટકો છે? તો કે જૈવિક ઘટકો છે. અને બીજું જે અજૈવિક ઘટકો છે એમાં કોણ આવશે? તો કે બધા નિર્જીવો આવશે. બરાબર, એટલે કે જે બધા નિર્જીવો છે એ કેમ આવશે? અજૈવિક ઘટકમાં આવશે. એટલે સજીવો જૈવિકમાં આવશે, નિર્જીવો અજૈવિકમાં આવશે. તો જૈવિક અને અજૈવિક એમ બંને ઘટકો છે એનો સમાવેશ થાય છે પર્યાવરણમાં. બરાબર, તો આવી રીતે પર્યાવરણમાં જૈવિક અને અજૈવિક બંને ઘટકોનો સમાવેશ થાય છે, અને આ આપણું પર્યાવરણ છે. આગળ જઈએ તો જૈવિક ઘટકો કયા કયા હોઈ શકે? ચાલો, જૈવિક ઘટકો કયા કયા છે એની વાત આપણે અહીંયા સમજાવી છે. તો જૈવિક ઘટકો એટલે કે બધા જ સજીવો, બધા સજીવો જે છે એને શું કહેવામાં આવે છે? તો કે જૈવિક ઘટકો કહેવામાં આવે છે. હવે સજીવો કયા કયા છે? તો સજીવો છે એમાં બધા સૂક્ષ્મ જીવો છે તે આવી શકે છે, બધા જ સૂક્ષ્મ જીવો આવે છે. સાથે સાથે પ્રાણીઓ પણ આવે છે, સૂક્ષ્મ જીવો સાથે પ્રાણીઓ, અને સાથે સાથે શું આવે છે? તો કે વનસ્પતિ પણ આવે છે. વનસ્પતિ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે પ્રાણીઓ છે એમાં જ કોણ આવશે? પ્રાણીઓમાં જ કોણ આવશે? મનુષ્ય પણ આવી શકે છે. પ્રાણીઓમાં જ કોણ આવે છે? મનુષ્ય પણ આવી શકે છે. તો આ બધા જ સજીવો એટલે કે સૂક્ષ્મ જીવો છે, પ્રાણીઓ છે અને વનસ્પતિ અને મનુષ્ય પણ એક પ્રાણીમાં સમાવેશ થાય. તો મનુષ્ય સહિતના બધા પ્રાણીઓ છે, વનસ્પતિ જેટલી પણ પૃથ્વી ઉપર જીવિત છે તે બધી છે, અને સૂક્ષ્મ જીવો છે, આ બધા જ શું છે? તો કે સજીવો છે. અને એ આખા સજીવોનો સમાવેશ કેમાં થાય છે? જૈવિક ઘટકમાં થતો હોય છે. આ પર્યાવરણની વાત છે. સાથે સાથે અજૈવિક ઘટકોની વાત પણ અહીંયા આપણે આપી છે. અજૈવિક ઘટકો કયા છે? તો આમાં શું આવશે? તો કે બધા જ નિર્જીવ પદાર્થો આવશે, જે નોન લાઈવ છે તે. બરાબર, પણ એમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ છીએ? તો એમાં આપણે નદીનો સમાવેશ કરી શકીએ છીએ, પર્વતનો સમાવેશ કરી શકીએ છીએ, પવન છે, હવા છે, પાણી છે. બરાબર, આવા જેટલે પણ રિસોર્સિસ હોય છે, ભૂમિ છે, ખનિજ દ્રવ્યો છે, આ વગેરેનો સમાવેશ છે એ શેમાં થાય છે? તો કે નિર્જીવ પદાર્થો એટલે કે બધા જ જે અજૈવિક ઘટકો છે એમાં સમાવિષ્ટ છે. તો જૈવિક અને અજૈવિક બંને ઘટકો છે એ અહીંયા સમાવિષ્ટ થતા હોય. જૈવિક ઘટકો તો છે જ, સાથે સાથે કેવા ઘટકો છે? અજૈવિક પણ છે. તો જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો. જૈવિક એટલે બધા સજીવો છે, અજૈવિક એટલે બધા નિર્જીવો છે. આ આખું મળીને પર્યાવરણ બને છે. બરાબર, જૈવિક ઘટકો તો છે જ પર્યાવરણમાં, સાથે સાથે અજૈવિક ઘટકો પણ એટલા જ મહત્વના છે, એટલો જ ફાળો આપે છે. આમાં જરાક પણ અજૈવિક ઘટકોનો ફાળો ઓછો નથી. મેં જેમ સ્ટાર્ટિંગમાં તમને કીધું એમ કે જે પર્યાવરણ પરિસ્થિતિ છે, પરિબળો છે, એ પણ જો આપણી પાસે થોડાક ઓછા અવેલેબલ હશે તો આપણા જીવન પર અને આપણા વિકાસ પર એની બહુ વધારે પડતી અસર થશે. બરાબર, અને જો આ પર્યાવરણ પરિસ્થિતિ અને પરિબળો છે તે સારા હશે તો આપણા જીવન અને વિકાસને ઘણું સારું બનાવી દેશે. એટલે સારું થશે તો પણ પર્યાવરણ એમાં ઇન્ક્લુડેડ હશે, અને જો ખરાબ થશે તો પણ એમાં પર્યાવરણ ઇન્ક્લુડેડ હશે જ. હા, આપણે પણ એમાં ઇન્ક્લુડેડ હશું, કારણ કે આપણે પણ આ જ પર્યાવરણનો એક ભાગ છીએ. આપણે સજીવ છીએ ને, તો સજીવ પણ પર્યાવરણનો એક ભાગ છે. એટલે સજીવો અને નિર્જીવો એટલે કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો મળીને જ શું બને છે? પર્યાવરણ છે તે બનતું હોય છે. બરાબર, તો આ આપણે વાત કરી ગયા કે નહીં, તો કે પર્યાવરણ. એટલે પર્યાવરણ શું છે? તો કે સજીવના જીવન અને વિકાસને અસર કરતી બધી જ પરિસ્થિતિ અને પરિબળોનો સરવાળો છે, જેમાં
જૈવિક અને અજૈવિક એમ બંને ઘટકોનો સમાવેશ થાય છે. ચાલો આગળ જઈએ તો અહીંયા આપને કીધું છે ટૂંક નોંધ નિવસન તંત્ર. નિવસન તંત્ર શું છે વિદ્યાર્થી મિત્રો, એની આપણે ચર્ચા અત્યારે કરવાના છીએ આ લેક્ચરની અંદર. તો નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્ર શું છે? તો નિવસન તંત્ર જે છે એ નિવસન તંત્ર એટલે શું? તો કે બધા જ સજીવો, જેટલા પણ સજીવો છે એ બધા જ સજીવોમાં કોણ કોણ આવી શકે? તો સૂક્ષ્મજીવો આવે છે, વનસ્પતિ આવે છે અને માનવ સહિતના બધા પ્રાણીઓ આવે છે. અને તેની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની જે આંતરક્રિયા થાય છે એનાથી જે તંત્ર બને છે એને નિવસન તંત્ર કહે છે. બધા જ સજીવો અને તેની આજુબાજુનું જે ભૌતિક પર્યાવરણ છે, ભૌતિક પર્યાવરણ એટલે હમણાં જ આપણે સમજી ગયા ને કે આપણી આજુબાજુની જે ભૌતિક પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ. તો પર્યાવરણ અને આ પરિસ્થિતિ આ બધું મળીને શું બને છે? તો કે એક આંતરક્રિયા થાય છે, બધા એકબીજા સાથે સંકળાયેલા છે. બરાબર, આખું ભૌતિક પર્યાવરણ, બધા સજીવો આ બધું એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને એ બધું મળીને જે તંત્ર બને છે તે તંત્રને શું કહેવાય છે? નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ એવો કે ફક્ત આપણે કે ફક્ત પ્રાણીઓ છે એ એકલા જીવી શકવાના નથી. બહુ સિમ્પલ વસ્તુ છે. આપને શેની જરૂર પડશે? તો આપને જરૂર પડશે પાણીની, આપને જરૂર પડશે હવાની. તો આ બધા કયા ઘટકો છે? અજૈવિક ઘટકો છે, પર્યાવરણ છે, ભૌતિક પર્યાવરણ છે. એટલે કે આપણી આજુબાજુ સંકળાયેલું જે વાતાવરણ છે તેનો પણ આપણે શું કરીએ છીએ? ભરપૂર ઉપયોગ કરીએ છીએ. અને એ આપણું શું છે? તો કે નિવસન તંત્ર છે. એટલે નિવસન તંત્રમાં જૈવિક ઘટકો જેટલા મહત્વના છે એટલા જ અજૈવિક ઘટકો પણ મહત્વના છે. અને એના વગર કોઈ પણ સજીવનું જીવન શક્ય નથી. સિમ્પલ વસ્તુ ઉદાહરણ સાથે તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો, તો વનસ્પતિ ઉપર આપણે નભીએ છીએ. એવું કહી શકાય કે નહીં કે આપણે કેના પર નભીએ છીએ? વનસ્પતિ પર નભીએ છીએ. અને જો વનસ્પતિ નહીં હોય તો આપણે જીવી શકવાના નથી. જો વનસ્પતિ નહીં હોય તો આપણે જીવી શકવાના નથી. તો આપણે જીવવા માટે શેની જરૂર છે? વનસ્પતિની જરૂર છે. અને એ વનસ્પતિ ક્યારે ઉગશે? જમીન હશે તો ઉગશે, ભૂમિ હશે તો ઉગશે. ભૂમિ પર જ ઉગે છે ને, બરાબર? પાક આપણે ઉત્પાદન ક્યાં કરીએ છીએ? વનસ્પતિનું ઉત્પાદન ક્યાં થાય છે? ભૂમિમાંથી થાય છે. અને ભૂમિમાંથી ઉત્પાદન ત્યારે થઈ શકે છે જ્યારે આપણે શું કરીએ છીએ? ભૂમિમાં ખનિજ તત્વો પણ અવેલેબલ હોય. સાથે સાથે બીજી કઈ વસ્તુની જરૂર પડે? તો કે પાણીની પણ જરૂર પડશે. બરાબર, ફક્ત ખનિજ તત્વોથી નહીં ચાલે, પાણી પણ જોઈશે. એટલે પાણી છે, ખનિજ તત્વો છે, ભૂમિ છે, તો વનસ્પતિ છે ને તો આપણે છીએ. એનો મતલબ એવો કે વનસ્પતિ આપને ત્યારે જ ઉપલબ્ધ થશે જ્યારે અજૈવિક ઘટકો તરીકે પાણી, ખનિજ તત્વો અને ભૂમિ અવેલેબલ હોય. બરાબર, સાથે સાથે વનસ્પતિને હવાની જરૂર તો છે જ. આપને ખબર છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે, ઓક્સિજન છોડે છે. તો આ પણ એક ખૂબ જ મહત્વનું પરિબળ છે. એટલે હવા, પાણી, ભૂમિ, ખનિજ તત્વો આ બધાનો જ ઉપયોગ કરી અને વનસ્પતિ ઉગે છે, વનસ્પતિ જીવે છે અને આપને ખોરાક પૂરો પાડે છે. એટલે આખું એક તંત્ર મળેલું છે, ભેગું છે આખું તંત્ર. બધા જ સજીવો અને નિર્જીવો વચ્ચેની આખી એક આંતરક્રિયા, મિશ્ર આંતરક્રિયા છે. અને એનાથી જ કોઈ સજીવ છે તે શું થઈ શકે છે? જીવી શકે છે. કોઈ સજીવ છે તે આગળ પ્રગતિ કરી શકે છે, એના વિકાસ કરી શકે છે. બરાબર, તો આગળ જઈએ આમાં. તો આગળ આપણે કીધું છે કે નિવસન તંત્રની વિશિષ્ટતાઓ શું હોઈ શકે છે? નિવસન તંત્ર કેવું છે, કેવી રીતે એની વિશિષ્ટતાઓ છે, એટલે કે તેની મહત્વની વાતો કઈ કઈ છે, વિશિષ્ટતાઓની વાત કરવાની છે. તો અહીંયા વિશિષ્ટતાઓ કઈ કઈ છે આપણે વન બાય વન જોતા જોઈએ. સૌથી પહેલું છે કે નિવસન તંત્ર કદમાં નાનું કે પછી મોટું હોઈ શકે છે. નિવસન તંત્ર કદમાં નાનું પણ હોઈ શકે અને કદમાં મોટું પણ હોઈ શકે. બરાબર, હવે એક સિમ્પલ વસ્તુ વ્યાખ્યા પર ફરીથી હું તમને લઈ જાઉં છું વિદ્યાર્થી મિત્રો, કે વ્યાખ્યામાં આપણે કીધું કે સૂક્ષ્મજીવો, વનસ્પતિ અને માનવ સહિતના પ્રાણીઓ અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ વચ્ચે જે આંતરક્રિયા થાય, મતલબ બધું જ ભેગું છે. બરાબર, એમાં સજીવો પણ આવી જાય, નિર્જીવ પણ આવી જાય. સજીવમાં વનસ્પતિ પણ આવી ગયા, પ્રાણી પણ આવી ગયા, સૂક્ષ્મજીવો પણ આવી ગયા. અને બધું મળીને જે આખું તંત્ર બને એ નિવસન તંત્ર છે. તો એક સિમ્પલ ઉદાહરણથી તમને સમજાવું તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘરમાં એક દાખલા તરીકે માછલી ઘર લાવીને મૂકી દીધું છે. તો માછલી ઘરમાં પાણી છે, એની અંદર હવા, ઓક્સિજન પણ છે, કાર્બન ડાયોક્સાઇડ પણ છે, અંદર માછલીઓ પણ છે એટલે કે સજીવ પણ છે.
અને માછલીને આપણે થોડું થોડું ખાવાનું આપણે આપવા માટે કઈ દાણા છે તે આપીએ છીએ, કે પછી પાણીની અંદર કોઈ નાના નાના સૂક્ષ્મ જીવો છે એનો પણ માછલી ખોરાક તરીકે ઉપયોગ કરી શકે છે. તો આ આખું માછલી ઘર છે એ એક શું બની ગયું? નિવસન તંત્ર બની ગયું. આટલું નાનું પણ આવે છે, બાઉલ સ્વરૂપનું આટલું નાનું હોય નિવસન તંત્ર, બરાબર? આ એક નિવસન તંત્ર થઈ ગયું આખું. તો આ નિવસન તંત્ર છે આટલું નાનું, જે આપણા હાથમાં સમાઈ જાય એટલું નાનું એક નિવસન તંત્ર પણ બની શકે છે. એનાથી મોટાની વાત કરીએ તો નાનું તળાવ છે, બરાબર, યા તો પછી નદી છે, યા તો સરોવર છે, સમુદ્ર છે. સમુદ્ર પણ એક નિવસન તંત્ર કહેવાય, પાણીનું નિવસન તંત્ર છે. અને એનાથી પણ મોટા પેસિફિક મહાસાગર છે ને, બહુ જ મોટું નિવસન તંત્ર છે. અચ્છા, એવા જંગલના પણ નિવસન તંત્ર બને ને. જંગલ આપને ખબર છે, બહુ મોટા મોટા જંગલો છે, બરાબર. આપણે મોટા જંગલોમાં એમેઝોનના જંગલના નામ લઈએ છીએ, વાત કરીએ છીએ આપણે. તો આટલા મોટા જંગલો જે હજારો માઇલ્સમાં, હજારો કિલોમીટરમાં ફેલાયેલા છે, એ પણ એક નિવસન તંત્ર છે. અને એક જ નિવસન તંત્ર છે, કારણ કે એની અંદર વસતા બધા જ પ્રાણી એકબીજાનો ઉપયોગ કરે છે, ખોરાક માટે ઉપયોગ કરતા હોય, એકબીજા સાથે જીવવા માટે, એકબીજાની મદદ કરવા માટે ઉપયોગ કરતા હોય. હા, માણસ નથી ત્યાં, પણ માણસ બધા જ નિવસન તંત્રમાં હોય એવું જરૂરી નથી. બધા જ નિવસન તંત્રમાં મનુષ્ય નથી હોતો. બહુ ઓછા નિવસન તંત્ર છે જેમાં મનુષ્યનો સમાવેશ થાય છે, બરાબર. તો નિવસન તંત્ર નાનું પણ હોઈ શકે કદમાં અને મોટું પણ હોઈ શકે, એટલે બંને પ્રકારના નિવસન તંત્ર હોઈ શકે છે. આગળ વાત કરીએ તો નિવસન તંત્રમાં જે સજીવો છે, જે વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવો, એ તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે. એટલે કે ભૌતિક પર્યાવરણ જે છે, એની આજુબાજુનું ભૌતિક પર્યાવરણ છે, એની સાથે એક ચોક્કસ આંતરક્રિયા, એક પરફેક્ટ આંતરક્રિયા કરે છે. અને એ આંતરક્રિયામાં કોઈ જ ફેરફાર નથી થતો. જે આંતરક્રિયા કરવાની છે એ ચોક્કસ હશે. કેવી હશે? ચોક્કસ. એટલે એમાં કોઈ ફેરફાર નથી કરતા. જેવી આંતરક્રિયા થઈ રહી છે એવી જ તે લાઇનસર શું કર્યા કરશે? કર્યા જ કરશે. એમાં કોઈ ચેન્જ થતો નથી. તો આવી જે પરિસ્થિતિ છે, આવા જે ભૌતિક પર્યાવરણ છે, સૂક્ષ્મજીવો છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, આ બધું જ એકબીજા સાથે સંકળાયેલું છે અને એની વચ્ચે ચોક્કસ આંતરક્રિયાઓ થઈ રહી છે. આ બીજી વિશિષ્ટતા છે. અને એ ચોક્કસ આંતરક્રિયાઓમાં ફેરફાર નથી થતો. તો એની બીજી વિશિષ્ટતા છે. આગળ ત્રીજી વિશિષ્ટતાની વાત કરીએ તો દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. મતલબ નિવસન તંત્રનું બંધારણ કેવું છે? વિશિષ્ટ છે. વિશિષ્ટ એનો મતલબ એવો કે એક નિવસન તંત્ર બીજા નિવસન તંત્ર સાથે જરાક પણ સમાનતા ધરાવતું હશે નહીં. બંને એકબીજાથી વિશિષ્ટ હશે, બંને એકબીજાથી અલગ અલગ હશે, એકબીજામાં જરાક પણ સામ્યતા હશે નહીં. એટલે કે બંને નિવસન તંત્ર એકબીજાથી જુદા જુદા છે. અને સાથે સાથે આ નિવસન તંત્ર છે એ શું કરે છે? એક ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલું છે, એક ચોક્કસ પરફેક્ટ કાર્ય કરે છે. અને એ કાર્યમાં પણ એ બદલાવ કરશે નહીં. એ કાર્યમાં પણ એ બદલાવ કરશે નહીં. તો આ ચોક્કસ કાર્ય કરવાનું જે વાત છે એ પણ દરેક નિવસન તંત્ર છે એની સાથે સંકળાયેલું છે. અને વિશિષ્ટ બંધારણ તો છે. સાથે છેલ્લો મુદ્દો એવો છે કે દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે શું થઈ જાય છે? ભળી જાય છે. એટલે કે એક નિવસન તંત્ર બીજા નિવસન તંત્ર સાથે શું થઈ જશે? ભળી જશે, અલગ રહી શકશે નહીં. કેવી રીતે? બહુ જ સરળ ઉદાહરણથી તમે સમજી લો. નદીનું એક નિવસન તંત્ર છે, નદીનું એક નિવસન તંત્ર છે અને એ નિવસન તંત્ર નદી પૂરતું સીમિત જ રહેશે એવું જરૂરી નથી. નદી પૂરતું જ સીમિત રહેશે એવું જરૂરી નથી. શું થશે? તો એ નદી છે એ ધીમે ધીમે વહેતી 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 કઈ તરફ ચાલી જશે? સમુદ્ર તરફ, સાગર તરફ, દરિયા તરફ ચાલી જશે. અને જ્યારે એ દરિયામાં ભળે છે તો એ જગ્યા પર નદીનું નિવસન તંત્ર અને સમુદ્રનું એટલે કે દરિયાનું નિવસન તંત્ર કેવું થઈ ગયું? ભેગું થઈ ગયું, કમ્બાઈન થઈ ગયું, જોઈન્ટ થઈ ગયું. તો આવી રીતે નિવસન તંત્ર એકબીજામાં ભળી પણ જઈ શકે છે, બરાબર. તો નિવસન તંત્ર છે એની આપણે અહીંયા વાત કરી, બરાબર. હવે નિવસન તંત્ર છે એ કેવા કેવા પ્રકારના હોઈ શકે છે, એટલે કે નિવસન તંત્રના પ્રકાર છે એની આપણે અહીંયા વાત કરવાના છીએ. નિવસન તંત્રના પ્રકારની વાત કરવાના છીએ. એટલે કે કોને નિવસન તંત્ર કહેવાય. ખાસ કરીને આપણે અહીંયા નિવસન તંત્રના ઉદાહરણ જોવાના છે. એટલે કે એવા ઉદાહરણો કે જેનાથી આપણે પ્રોપર કહી શકીએ કે હા એક નિવસન તંત્ર છે. તો આવા કેટલાક ઉદાહરણની હું તમને થોડી વાત કરું. તો સૌથી પહેલું આપણે કીધું છે કે સ્થળજ નિવસન તંત્ર.
કેવું નિવસન તંત્રની વાત કરી? સ્થળજ. સ્થળજ એટલે શું? તો આપણે પહેલેથી ભણતા આવ્યા છીએ કે પ્રાણીઓ બે પ્રકારના છે, સ્થળચર હોય, જળચર હોય, ખેંચર પણ હોય, હા ઉડતા ને ખેંચર કહીએ આપણે, બરાબર. તો સ્થળજ એ સ્થળચર પરથી જ એટલે કે જમીન પર હોય એવા પ્રાણીને આપણે સ્થળચર પ્રાણીઓ કહીએ છીએ. તો સ્થળજ નિવસન તંત્ર પણ એ જ છે કે ભાઈ જે જમીન પર વસ્તુ નિવસન તંત્ર છે, જમીન પર વસતા પ્રાણીઓ છે, જમીન ખુદ છે, સાથે સાથે એના પર ઉગતી વનસ્પતિ છે કે એની સાથે સંકળાયેલ જેટલા પણ પ્રાણીઓ છે, આ બધા જ કેમાં આવી જશે? તો કે સ્થળજ નિવસન તંત્રમાં આવી જશે. એના ઉદાહરણ કયા કયા છે? તો અહીંયા 3 નામ અહીંયા આપ્યા છે, તમે જોઈ શકો છો. જંગલ આવી શકે છે, રણ આવી શકે છે, તૃણભૂમિ આવી શકે છે. જંગલ આપને ખબર છે, જંગલ ઘણા બધા હોય, નાના હોય, મોટા હોય, બહુ બધા ઢગલોબંધ જંગલો છે આખી પૃથ્વી ઉપર. એક વસ્તુ આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર જે પૃથ્વીનું ટોટલ કદ છે ને, એમાંથી 75% એટલે કે 75% જે વિસ્તાર છે તો શેનો છે? તો કે પાણીથી ભરેલો છે. પાણીમાં સમુદ્ર, મોટા ભાગે સમુદ્ર છે અને નદીઓ પણ છે, બરાબર. તો મોટા ભાગે સમુદ્ર છે એટલે કે 75% હિસ્સો પાણી છે, બરાબર. 25% વિસ્તાર વધ્યો. એ 25% વિસ્તારમાંથી પણ 50% એટલે કે અડધો વિસ્તાર કરતા પણ વધારે વિસ્તાર કેમાં ચાલ્યો જાય છે? જંગલમાં ચાલ્યો જાય. એટલે જંગલ બહુ મોટું છે, બરાબર. આપણે તો બહુ ઓછા વિસ્તારમાં રહીએ છીએ. જંગલ છે, રણ છે, બરાબર. આ બધી જ વસ્તુ બહુ મોટી છે, બરાબર. એટલે રણ પણ આપણે જાણીએ છીએ, બરાબર. આપણે અહીંયા ગુજરાતમાં પણ બહુ મોટું રણ છે, કચ્છનું રણ બહુ મોટું છે, બરાબર. અને ત્યાં રણોત્સવ આપણે દર વર્ષે એન્જોય કરવા માટે જઈએ પણ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ગયા પણ હશે. તો ખૂબ જ મસ્ત એક જોરદાર જોવાલાયક પ્રદેશ જે છે એ રણ છે, બરાબર. જંગલ પણ એવા હોય છે જોવાલાયક, બરાબર. પણ જંગલ કરતા આપણે જે બીજા બધા પ્રદેશો હોય એ આપણે જોવાલાયક વધારે ગણતા હોઈએ છીએ. તો જંગલ છે, રણ છે, સાથે ત્રીજું નામ આપ્યું છે, કદાચ આપણે નહીં સમજ પડે, તૃણભૂમિ. તૃણભૂમિ એટલે શું? તો ઘાસ. તૃણ એટલે ઘાસ. તૃણનો સમાનાર્થી શબ્દ ઘાસ છે. આપણે ઘાસ શબ્દ બોલીએ છીએ, તૃણ નથી બોલતા ક્યારે, બરાબર. તો તમને યાદ હશે કે આપણે તૃણ પરથી તૃણાહારી પ્રાણીઓ પણ શબ્દ આપેલો છે. આપણે શાકાહારી પ્રાણીઓને તૃણાહારી પ્રાણી કહેવાય. તો એકચ્યુઅલમાં તૃણાહારી પ્રાણી શબ્દ ક્યાંથી આવેલો છે? તો કે જે તૃણ એટલે કે જે ઘાસ પર નભતા હોય એવા સજીવોની વાત છે. તો ઘાસ ઉગેલું જે જમીન છે, ઘાસવાળી જે જમીન છે, એને તૃણભૂમિ કહેવામાં આવે છે. ઓકે, 3 છે એના ઉદાહરણ અહીંયા આપને જે આકૃતિ છે, ચિત્ર છે, એના પરથી મળી જશે. તમે જોઈ શકો છો. પહેલું જંગલ છે. જંગલ કેવું હોય? ગાઢ જંગલનું એક ચિત્ર છે, જુઓ, બરાબર. અહીંયા પ્રાણીઓ ખાસ નથી દેખાતા, પણ પ્રાણી હોય છે જંગલમાં. ખુખાર જાનવર અહીંયા હોય છે, સિંહ હોય છે, વાઘ હોય છે, ચિત્તો હોય છે, દીપડો હોય છે, બિલાડી પણ હોય. તો નાના મોટા બધા જ પ્રાણીઓ ક્યાં હોય છે? જંગલમાં હોય છે. અને આપણે જંગલમાં મંગલ કરવા જઈએ પણ છીએ. તો આ જંગલની વાત છે. સાથે તમને જોઈએ મસ્ત એક ડિઝર્ટ દેખાઈ રહ્યું છે. ડિઝર્ટ એટલે કે રણ, બરાબર. ડિઝર્ટ એટલે પેલું જઈમાં પછી પણ હોય, બરાબર. એ ડિઝર્ટની વાત નથી, અહીંયા રણની વાત છે. રણ ખૂબ જ સરસ મજાનું એક સફારીના રણનો ફોટો લીધો છે આપણે. તો રણ પ્રદેશ, તો એ પણ એક શું થઈ ગયું? નિવસન તંત્ર. આમાં પણ રેતીની અંદર નાના મોટા જીવજંતુઓ હોય છે અને આ પણ એક ભૂમિ છે, રેતી પણ એક ભૂમિ છે. અને એ પણ શું કરે છે? તો કે નિવસન તંત્રમાં પોતાનું સ્થાન ભજવે છે. હા, વનસ્પતિને નથી ઉગાડવાની ક્ષમતા એનામાં, પણ એ નિવસન તંત્રમાં તો આવે જ છે. અને તૃણભૂમિ અહીંયા મેં બતાવી છે, થોડું ઘાસ ઉગેલું છે, બરાબર. તો આ ઘાસવાળી જે જમીન છે એ તૃણભૂમિ છે. તો આ સ્થળજ નિવસન તંત્રના ઉદાહરણ થઈ ગયા. હવે આપણે ઉદાહરણ લઈ લઈએ જલજ નિવસન તંત્ર, બરાબર. કયું નિવસન તંત્ર? જલજ નિવસન તંત્ર. અને એમાં 2 ભાગ પડે છે, એક મીઠા જળના અને બીજા એક ખારા જળના. મીઠા જળ અને ખારા જળ. મીઠા જળમાં નદી, ઝરણા, સરોવર, તળાવ વગેરે આવી શકે, બરાબર. નદી હોય, તળાવ હોય, નાનું મોટું તળાવ હોય, નાના મોટા ઝરણા હોય, સરોવર હોય વગેરે, બરાબર. તો આ નદી, સરોવર, ઝરણા, તળાવ વગેરે છે એ શું છે? તો કે મીઠા જળના નિવસન તંત્ર છે. અને ખારા જળમાં કોનો સમાવેશ થાય? તો કે દરિયા, સમુદ્ર વગેરેનો સમાવેશ થઈ શકે. સમુદ્ર આપણે કહીએ તો બી ચાલે, દરિયો કહીએ તો બી ચાલે, બરાબર. મહાસાગર કહીએ તો બી ચાલે. તો આ બધા જ ખારા જળના નિવસન તંત્ર છે. તો નિવસન તંત્ર 2 પ્રકારના છે અહીંયા, જલજ નિવસન તંત્ર, મીઠા જળના અને ખારા જળના. ઓકે, તો બંનેને ચિત્ર સાથે જોઈએ, સમજાઈ જશે તમને. નદીનું ચિત્ર છે અહીંયા અને દરિયાનું ચિત્ર છે, બરાબર. નદી છે, મીઠી હોય છે, બરાબર. આ રીતે આજુબાજુમાં ઝાડ હોય, એની વચ્ચેથી નીકળતી હોય. નદીનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ, બરાબર.
પાણી પીવા માટે તો નદીનું આપણે મળે જ છે, સાથે સાથે આપણે નદીમાં નાહવા જઈએ, કપડાં ધોવા જોઈએ, નદીને પ્રદૂષિત કરીએ છીએ આપણે, આ બધો હક છે આપણો, જન્મસિદ્ધ હક છે ને. હા, નદીમાં કપડાં ધોવાયો આપણો જન્મસિદ્ધ હક છે, અને સાથે સાથે નદીમાં નાહવું પણ આપણા માટે જન્મસિદ્ધ હક છે, અને ગંગા નદીમાં આપણે પાપ ધોવાના પણ આપણો અધિકાર છે એવું આપણે માનીએ છીએ ને. હા, પણ એનાથી પ્રદૂષણ ફેલાય છે, વોટ એવર, આપણે શું ફરક પડે, ભલે ફેલાતું, પણ આ નદી છે બરાબર, આપણા માટે માતા સમાન છે. આપણે નદીને માં કહીએ છીએ બરાબર, નર્મદા માતા, ગંગા મૈયા બરાબર કહીએ છીએ ને, તાપી માં, તો બધાને માનો દરજ્જો આપણે આપ્યો છે, કારણ કે તે આપણું ભરણ પોષણ કરે છે. નદીમાંથી આપણે પાણી મળે છે, અને જે બહુ જ મહત્વનું છે, એના વગર નહીં ચાલે. તો એવું સેમ દરિયો પણ છે. હા, દરિયામાંથી આપણે મળે છે ઘણું ઓછું, પાણીનો ઉપયોગ નથી કરતા, પણ બીજું ક્ષાર ને વગેરે મળે છે, એનો પણ આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે નિવસન તંત્ર છે એ ખૂબ જ અગત્યનો મહત્વનો પોઈન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પર્યાવરણ અને નિવસન તંત્રની ઘણી બધી વાતો કરી છે. આશા રાખું છું કે તમને નિવસન તંત્ર વિશે ઘણી બધી માહિતી મળી ગઈ હશે. નિવસન તંત્ર છે એ બે પ્રકારના છે, જૈવિક હોઈ શકે અને અજૈવિક ઘટકો પણ નિવસન તંત્રમાં સમાવિષ્ટ થાય છે. તો જૈવિક અને અજૈવિક ઘટકોની જે વાત છે એ આપણે પછી ક્યારેક લેક્ચરમાં કરીશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીની જ વાત રાખીએ છીએ. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.